નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશાદીપ ટ્યુશન ક્લાસીસની ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો એમાં હસ્તકલા અને લલિતકલા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ આપણે હસ્તકલાના 11 મુદ્દા વિદ્યાર્થી મિત્રો પૂરા કર્યા છે. આજે આપણે લલિતકલા વિશે અભ્યાસ કરવો છે. તો જોઈએ લલિત કલા એટલે શું? તો કહી શકાય લલિત કલા એટલે મનોરંજનની કલા, જેમાં સંગીત કલા, નાટ્ય કલા, નૃત્ય કલા વગેરેનો સમાવેશ થાય છે. તો તેમાં આપણે આજે સર્વપ્રથમ લલિત કલાની અંદર સંગીત કલા વિશે માહિતી મેળવીએ. સંગીત કલા સમજાવો. ચાલો, એક વિસ્તૃત સમજ છે વિદ્યાર્થી મિત્રો સંગીત કલા વિશેની. તો જોઈએ સંગીત કલા વિશેની સમજ. સંગીત કલા કોને કહી શકાય? તો ચાલો આપણે શરૂઆત કરીએ એની સમજૂતી. સર્વપ્રથમ વ્યાખ્યા. તો કહી શકાય સ્વર, તાલ અને લયની કલા એટલે સંગીત કલા. એટલે સંગીત કલા કહેવાય છે. ફરી પાછો, સ્વર, તાલ અને લયની કલા એટલે સંગીત કલા. આપણે સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ગીત ગાઈએ છીએ ત્યારે યાદ કરો, સારો સ્વર હોવો જોઈએ, રાગ જે છે મીઠો હોવો જોઈએ, ત્યાર પછી તાલબદ્ધ રીતે આપણે ગીત ગાવું જોઈએ. આ ઉપરાંત લય, જે વાજિંત્રો વાગતા હોય એની સાથે લય હોય, એટલે તાલ અને લય એટલે સ્વર, તાલ અને લયની કલા એટલે શું કહેવાય? સંગીત કલા કહેવાય છે. આગળ, સંગીત કલામાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. જે સંગીત કલા છે એમાં ગાયન એટલે ગાવાનું અને વાદન એટલે વગાડવાનું, એટલે ગાવાનું અને વગાડવાનું બંનેનો સમાવેશ સંગીત કલામાં થાય છે. આગળ, ભારતના પ્રાચીન વેદોમાં સામવેદમાં સંગીતનું વર્ણન છે, તેથી તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. ભારતનો જે પ્રાચીનતમ વેદ છે કયો વેદ છે? સામવેદ. સામવેદની અંદર સંગીત જે છે એના વિવિધ પ્રકારના રાગો, કઈ રીતે આપણે સંગીતમાં પારંગત બની શકીએ એની વિવિધ વિધિઓનું વર્ણન છે. અને એટલે યાદ કરજો, સામવેદ જે છે તેને સંગીતની શું ગણાય છે? ગંગોત્રી ગણાય છે. આગળ, આ ઉપરાંત કહી શકાય તો સંગીતના કુલ 7 સ્વરો છે. સંગીતના કેટલા સ્વરો છે? 7. યાદ કરો, આપણે સામાન્ય રીતે જે શાસ્ત્રીય સંગીત શીખીએ છીએ એ શેના ઉપર આધારિત હોય છે? સા રે ગા મ પ ધ ની. આ 7 છેલ્લે સા આવે તો પાછું તો સા ને સા છે, એટલે સા રે ગ મ પ ધ ની. આ 7 સ્વરો છે સંગીતના. બરાબર છે. આ ઉપરાંત કહી શકાય સંગીતના મુખ્ય 5 રાગો છે. સંગીતના મુખ્ય રાગો કેટલા છે? 5. આ 5 રાગો છે તે ભગવાન શંકરના પંચમુખીથી ગવાયેલા છે. સંગીતના મુખ્ય 5 રાગો છે અને આ 5 રાગો જે છે ભગવાન જે શંકર છે એના પંચમુખી ભગવાન શંકર એટલે 5 મુખેથી અલગ અલગ રાગ જે છે એ ગવાયેલો છે એમ કહી શકાય. આ સંગીતના મુખ્ય 5 રાગ કયા? તો પહેલું આવે શ્રી, બીજું દીપક, ત્રીજું હિંડોળ, ચોથું ભૈરવી અને પાંચમું મેઘ. વિદ્યાર્થી મિત્રો, આ 5 સંગીતના રાગ છે.
જે અલગ અલગ ભગવાન શંકરના અલગ અલગ મુખેથી આ 5 રાગો જે છે ગવાયેલા છે એમ કહી શકાય. શ્રી, દીપક, હિંડોળ, ભૈરવી અને મેઘ. મેં તો આ પાંચે પાંચ રાગ યાદ રહી જાય ને માટે એક વાક્ય બનાવ્યું છે સરસ મજાનું. શ્રી દીપકભાઈ તેના ભૈરવી એટલે તેના મિત્ર સાથે, શ્રી દીપકભાઈ તેમના ભૈરવી સાથે હિંડોળા પર બેઠા હતા અને મેઘ વરસતો હતો. બરાબર. અને તે આપણને પાંચે પાંચ રાગ યાદ રહી જાય. શ્રી દીપકભાઈ એટલે શ્રી દીપક તેના ભૈરવી સાથે બેઠા હતા. ભૈરવી એટલે મિત્ર એટલે ભૈરવી રાગ. હા, આ ઉપરાંત કહી શકાય હિંડોળા પર બેઠા હતા એટલે હિંડોળ, અને મેઘ વરસતો હતો, વરસાદ આવતો હતો એટલે મેઘ રાગ. યાદ કરજો, સંગીતના મુખ્ય કેટલા રાગો છે? 5 રાગો છે. શ્રી, દીપક, હિંડોળ, ભૈરવી અને મેઘ. આ ઉપરાંત પણ કહી શકાય પ્રાચીન સમયમાં તાનારીરી, તાનસેન, અમીર ખુસરો વગેરે ઘણા બધા સંગીતજ્ઞો થઈ ગયા છે. આપણા ભારતની અંદર પ્રાચીન સમયમાં ઘણા બધા સંગીતજ્ઞો થઈ ગયા છે. જેમ કે તાનારીરી છે, અકબરના દરબારની અંદર તાનસેન હતા જે અકબરના 9 રત્નો છે પૈકીના એક ગણાય છે. અમીર ખુસરો છે, એને તૃતીય હિંદના બિરુદ આપવામાં આવ્યું છે. એટલે એનો રાગ એટલો મધુર હતો ને એટલે એનો આપણે હિંદનો પોપટ કહીએ છીએ, ભારતનો પોપટ કહીએ છીએ. એટલે તૃતીય હિંદના નામે જાણીતા છે. યાદ કરજો, અમીર ખુસરો જે છે તે તૃતીય હિંદના નામે જાણીતા થયા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંગીત રાગ વિશે એટલી સમજૂતી. હવે જોઈએ સંગીતના ગ્રંથો. સંગીતના ગ્રંથો ખાસ ધ્યાન. ભાઈ, સંગીતના અલગ અલગ પ્રકારના ઘણા બધા ગ્રંથોની રચના થઈ છે. એમાં આપણે મુખ્ય 3 ગ્રંથો વિશે અહીંયા સમજૂતી આપવામાં આવી છે. પહેલું આવે છે સંગીત મકરંદ. કયો ગ્રંથ છે? સંગીત મકરંદ. સંગીત મકરંદ જે ગ્રંથ છે એના રચયિતા પંડિત નારદ હતા. આ ગ્રંથના રચયિતા પંડિત નારદ હતા. કોણ હતા? નારદ. ઓમે નામ તમને જોવા મકરંદ છેલ્લા રદ આવે છે કે નહીં? હવે નામ ઉમેરી દેવાનો નારદ, એના ઉપરથી નામ યાદ રહી જાય. સંગીત મકરંદ ગ્રંથના રચયિતા પંડિત નારદ હતા. કહી શકાય કે આ ગ્રંથ જે છે એ આ ગ્રંથ ઈસવીસન 900 ની આસપાસ રચાયો છે. તેની રચના ઈસવીસન 900 આસપાસ થઈ છે અને તેમાં 21 પ્રકારની વીણાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં 21 પ્રકારની વીણાનું વર્ણન છે. એટલે કહી શકાય વીણા જે છે અલગ અલગ પ્રકારે સંગીતના સાધનો પ્રમાણે કેવી રીતે અલગ અલગ પ્રકારે આપણે રાખી શકીએ, વગાડી શકીએ, એવી 21 પ્રકારની વીણાનું વર્ણન આ સંગીત મકરંદ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આપણો બીજો ગ્રંથ જે છે એ આવે છે સંગીત રત્નાકર. કયો ગ્રંથ આવે છે? સંગીત રત્નાકર. બરાબર છે. તો હવે જોઈએ છીએ સંગીત રત્નાકર વિશે. સંગીત રત્નાકર એટલે કહી શકાય આ ગ્રંથના રચયિતા પંડિત રત્નાકર ગ્રંથના રચયિતા કોણ હતા? પંડિત સારંગદેવ હતા. તેઓ દૌલતાબાદના વતની હતા જે ભારતની મધ્યમાં આવેલું છે. તેઓ દૌલતાબાદના વતની હતા. તેથી ઉત્તર અને દક્ષિણ બંને બાજુ ના સંગીતનો પ્રભાવ તેમાં
જોવા મળ્યો છે। તેઓ દૌલતાબાદના વતની હતા, તેથી કહી શકાય કે ઉત્તર અને દક્ષિણ ભારત છે એ બંનેના સંગીતનો પ્રભાવ તેના સંગીત રત્નાકર ગ્રંથ જે છે એમાં જોવા મળ્યો છે। આગળ પંડિત સંગીત રત્નાકર ગ્રંથ જે છે, બરાબર, એને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એને પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે। આ ગ્રંથને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે। કારણ શું કામ? તો કહી શકાય કે આ ગ્રંથને પ્રમાણભૂત ગ્રંથ એટલા માટે કહેવામાં આવ્યો છે કારણ કે આ ગ્રંથ જે છે એ સંગીત સમજવા માટે અત્યંત જરૂરી છે। કારણ કે આ ગ્રંથમાં સંગીત સમજવા માટે મહત્વનો છે। આ ગ્રંથ સંગીત સમજવા માટે મહત્વનો હોવાથી સંગીત રત્નાકર જે ગ્રંથ જે છે એને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એને પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે। યાદ કરજો, આ વેરી મોસ્ટ આઈએમપી 2 માર્કની અંદર વાર્ષિક પરીક્ષામાં પણ પૂછી શકે। પંડિત રત્નાકર સમજાવો 2 માર્કમાં। તો કહી શકાય પંડિત રત્નાકર ગ્રંથના રચયિતા પંડિત સારંગદેવ હતા। તેઓ દૌલતાબાદના વતની હતા, તેથી ઉત્તર અને દક્ષિણ બંને ભારત જે છે, બરાબર છે, એનો પ્રભાવ તેના આ ગ્રંથમાં સંગીત રત્નાકર ગ્રંથમાં જોવા મળ્યો છે। આ ગ્રંથને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ જે છે એણે પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે। કારણ કે આ ગ્રંથ જે છે એ કહી શકાય સંગીત સમજવા માટે ખૂબ જ મહત્વનો રહ્યો છે, બરાબર છે। તો ત્યાર પછીનો એક ત્રીજો ગ્રંથ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ, આવે છે સંગીત પારિજાત। સંગીત પારિજાત, ચાલો જોઈએ। આ ગ્રંથ એટલે કહી શકાય સંગીત પારિજાત જે છે, આ ગ્રંથ ના રચયિતા પંડિત અહોબલે હતા। પંડિત અહોબલે હતા। સંગીત પારિજાત ગ્રંથના રચયિતા કહી શકાય ને કે પંડિત અહોબલે હતા। એટલે કહી શકાય કે આ ગ્રંથ પંડિત અહોબલે રચેલો છે। તેની રચના 1665 માં કરવામાં આવી છે। આ ગ્રંથની રચના ઈસવીસન 1665 માં થઈ છે અને તેમાં કહી શકાય 29 પ્રકારના સ્વરોનું વર્ણન છે। તેમાં 29 પ્રકારના સ્વરોનું વર્ણન છે। વિદ્યાર્થી મિત્રો ખરેખર સંગીત પારિજાત ગ્રંથ એ યાદ કરજો, એના રચયિતા પંડિત અહોબલે હતા અને એ ગ્રંથ 1665 ની સાલમાં રચાયેલો છે અને તેમાં 29 પ્રકારના સ્વર એટલે અલગ અલગ પ્રકારના જે કંઠ કહી શકાય ના ભાગ કહી શકાય એવા 29 પ્રકારના સ્વરોનું વર્ણન એ સંગીત પારિજાત જે ગ્રંથ જે છે એમાં દર્શાવવામાં આવેલું છે, બરાબર છે। તો આ સંગીત આપણે અહીંયા સંગીત કલા વિશેની વાત પૂરી કરીએ છીએ। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13। આપણે નૃત્ય કલા વિશે આપણે સંગીત કલા વિશે માહિતી મેળવી। હવે અત્યારે આપણે નૃત્ય કલા વિશે સમજૂતી મેળવીએ। નૃત્ય કલા સમજાવો। ભાઈ નૃત્ય જે છે એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો। એનો મતલબ નૃત્ય એટલે એનો મતલબ થાય છે નાચવું, બરાબર છે। નૃત્ય એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ નૃત પરથી ઉતરી આવ્યો છે। ચાલો યાદ કરીએ, નૃત્ય જે છે એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ જે છે નૃત એના પરથી ઉતરી આવ્યો છે અને નૃત્યનો અર્થ નાચવું થાય છે। નૃત્યનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? નાચવું। નૃત્ય એટલે
નાચવું. નૃત્ય મૂળ કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ખરેખર નૃત્ય કલાની વ્યાખ્યા કહેતા પણ આપણે એમ કહી શકીએ કે યાદ કરો, હમણાં જ આપણે સંગીત કલાની વ્યાખ્યા જોઈ. હા, સ્વર, તાલ અને લયની કલા એટલે સંગીત કલા. એવી જ રીતે પણ આમાં નૃત્ય કલામાં તો હરવટ તમારે કઈ બોલવાનું તો હોતું નથી. નાચતા નાચતા બોલવાનું હોય છે નહીં. તો એટલે એમાં સ્વર ન હોય પણ તાલ અને લય પ્રમાણે નાચવાનું હોય કે નહીં? એટલે તાલ, લય અને સૌંદર્ય. સૌંદર્ય એટલે આપણે નૃત્ય નાચતા હોઈએ ત્યારે આપણું રૂપ અલગ અલગ પ્રકારનું દેખાડવાનું હોય, વિવિધ પ્રકારના વેશભૂષા પહેરવાના હોય. હા, એટલે એને સૌંદર્ય કહેવાય છે. એટલે યાદ કરજો, તાલ, લય અને સૌંદર્યની કલા એટલે શું કહેવાય છે? નૃત્ય કલા કહેવાય છે. ચાલો ફરી પાછું, એમાં ગાવાનું હોતું નથી એટલે સ્વર ન આવે, એટલે તાલ અને લય આવે છે. તાલ, લય અને સૌંદર્યની કલા એટલે નૃત્ય કલા. કહેવાય છે કે નૃત્ય કલા જે છે ને, પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં સ્વર્ગની અપ્સરાઓ જે છે એ સ્વર્ગની અંદર વિવિધ પ્રકારના નૃત્ય કરતી હતી. અને હા, વિવિધ પ્રકારના નૃત્ય દ્વારા મનોરંજન પૂરું પાડતી હતી. કે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર, સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર નૃત્યને પ્રથમ લાવનાર જો કોઈ હોય તો એ છે મહાદેવ નટરાજ ગણાય છે. બરાબર? સ્વર્ગમાંથી પૃથ્વી પર નૃત્યને લાવનાર દેવાધિદેવ નટરાજ ગણાય છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, સ્વર્ગમાંથી પૃથ્વી પર નૃત્યને પ્રથમ લાવનાર કોણ ગણાય છે? દેવાધિદેવ નટરાજ ગણાય છે. ચાલો હવે નૃત્યમાં તેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે નૃત્યોનો સમાવેશ થાય છે. ચાલો અલગ અલગ પ્રકારના ઘણા બધા નૃત્યો છે, નૃત્ય કલામાં સમાવેશ છે. આપણે એક એક નૃત્ય વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે સર્વપ્રથમ જોઈએ છીએ ભરતનાટ્યમ વિશે. કયો? ભરતનાટ્યમ. ચાલો ખાસ યાદ રાખજો, તમે વિવિધ પ્રકારની ચેનલોની અંદર ભરતનાટ્યમ જે છે જોયું જ છે. અને ખરેખર આપણે જોઈએ છીએ આધુનિક પરંપરાગત પોશાકની અંદર આવા જે નૃત્ય જે કરવામાં આવે છે ને, તે અતિ સુંદર લાગે છે. તો જોઈએ ભરતનાટ્યમ વિશેની વાતચીત. અતિ પ્રાચીન નૃત્ય છે આ. ખાસ આ નૃત્ય જે છે ભરતનાટ્યમ, એટલે કહી શકાય આ નૃત્યનો ઉદ્ભવ યાદ કરજો, તમિલનાડુના તાંજોર જિલ્લામાં થયેલો છે. ક્યાં આગળ? તમિલનાડુના તાંજોર જિલ્લામાં. આ નૃત્યનો ઉદ્ભવ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થયેલો છે. એટલે આ નૃત્ય જે છે એની શરૂઆત ક્યાંથી થઈ? તો કહી શકાય તમિલનાડુના તાંજોર જિલ્લામાં તેની શરૂઆત થઈ છે. આગળ આ ઉપરાંત કહી શકીએ તો નંદીકેશ્વરનું અભિનવ દર્પણ, ખાસ યાદ રાખજો આ વિદ્યાર્થી મિત્રો. અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર એ તેમના આધારભૂત ગ્રંથો છે. એટલે કહી શકાય કે આ ભરતનાટ્યમની વાત કેવા કરવામાં આવી છે? તો ખાસ કરીને કહી શકાય બે આધારભૂત ગ્રંથો, બે પ્રમાણભૂત ગ્રંથો છે એમના. એક છે નંદીકેશ્વરનું અભિનવ દર્પણ. કયું? નંદીકેશ્વરનું અભિનવ દર્પણ છે. અને બીજું તે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે. બીજું કયું છે? ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર. આ બે ગ્રંથો જે છે ને એના આધારભૂત ગ્રંથો છે એમ કહી શકાય. કે તેના આધારે આ ભરતનાટ્યમ જે છે તે લેવામાં આવેલું છે. કહી શકાય મૃણાલિની સારાભાઈ, વૈજયંતી માલા,
હેમા માલિની વગેરે આ વારસો આ નૃત્ય જે છે આજે પણ જીવંત રાખ્યું છે। વિદ્યાર્થી મિત્રો, ખરેખર આજના સમયમાં પણ જ્યારે કહી શકાય કે અત્યારે આધુનિક જ્યારે સંગીત કલા આવી, આપણે આધુનિક પ્રકારની નૃત્ય કલા આવી ગઈ છે, ત્યારે પ્રાચીન નૃત્ય કલા તો આપણે બધા ભૂલી જ ગયા છીએ, બરાબર? જે ખરેખર ઘણી બધી કહેવાય ને માન મર્યાદાઓ પરંપરાઓને આધીન હતી, બરાબર છે? જ્યારે અત્યારે તો કહી શકાય આધુનિક પ્રકારના નૃત્ય આવી ગયા છે, ત્યારે મૃણાલિની સારાભાઈ, વૈજયંતી માલા, હેમા માલિની, આ બધાએ જે ભરતનાટ્યમ નામનું નૃત્ય છે, બરાબર, એ આ નૃત્ય આજે પણ એને કહી શકાય કે તે જીવંત રાખેલું છે। એટલે કે તેમણે આ નૃત્ય આજનું પણ જીવંત ઉદાહરણ છે એમ કહી શકાય। અને આપણે આ હેમા માલિની છે, વૈજયંતી માલા છે, આ પ્રાચીન સમયની હિરોઈનો આપણે બધા એને જાણીએ જ છીએ, અને ખરેખર એનું જે ભરતનાટ્યમનું પરફોર્મન્સ છે એ ખૂબ જ સરસ મજાનું થઈ ગયું છે। તો આજના આપણે વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ભરતનાટ્યમ વિશે રાખીએ। આ કુચીપુડી જે છે, બરાબર, આ જ ભાગનો પ્રશ્ન છે, પણ આપણે આવતા લેક્ચરમાં લેશું। થેન્ક યુ।